અંબાણી પરિવારે પાલઘરમાં રિલાયન્સ કોર્પોરેટ પાર્કની અંદર એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમની અંદર એવું હતું કે 50 એવી દીકરીઓ હતી જે ગરીબ ઘરની હતી અને આ 50 ગરીબ પરિવારની દીકરીઓના અંબાણી પરિવારે લગ્ન કરાવ્યા। નમસ્કાર દર્શક મિત્રો, 50 દીકરીઓની વિદાય પછી હવે અંબાણી પરિવારની અંદર વહુ આવશે। એક એવો પ્રસંગ બન્યો છે કે જે જાણીને તમને કદાચ અંબાણી પરિવારની પ્રશંસા કરવાનું મન થશે। તો અંબાણી પરિવારે જે એક પગલું ભર્યું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 12 જુલાઈએ મુંબઈના જીઓ વર્લ્ડની અંદર લગ્ન છે અને 3 દિવસનો કાર્યક્રમ છે। 12 જુલાઈએ લગ્ન છે, 13 જુલાઈએ એક શુભ આશીર્વાદ કરીને કાર્યક્રમ છે અને 14 તારીખે રિસેપ્શન છે। આખી દેશ દુનિયાની સેલિબ્રિટીઓ, વીઆઈપીઓ, વીવીઆઈપીઓ બધા જ આ લગ્ન સમારંભમાં આવવાના છે। પરંતુ એ પહેલાં અંબાણી પરિવારે પાલઘરમાં રિલાયન્સ કોર્પોરેટ પાર્કની અંદર એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમની અંદર એવું હતું કે 50 એવી દીકરીઓ હતી જે ગરીબ ઘરની હતી અને આ 50 ગરીબ પરિવારની દીકરીઓના અંબાણી પરિવારે લગ્ન કરાવ્યા અને સામૂહિક લગ્ન કરાવ્યા। પણ એક સ્વાભાવિક રીતના જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનનો પરિવાર સામૂહિક લગ્ન કરાવતો હોય તો એ લગ્ન તો ભભકદાર રહેવાના જ, પરંતુ જે કપલ છે એને પણ ઘણી બધી વસ્તુઓ ભેટમાં આપવામાં આવી છે। આ જે દંપતીઓ છે, જે ગરીબ પરિવારની દીકરીઓના જે સામૂહિક લગ્ન કરવામાં આવ્યા એમાં કપલને સોના ચાંદી તો આપવામાં આવ્યા જ, પરંતુ સાથે દરેકને 1 લાખ રૂપિયાનો જે ચેક છે એ સુકન પેટે આપવામાં આવ્યો અને દરેક કન્યાને મંગળસૂત્ર આપવામાં આવ્યું, એમને વેડિંગ રિંગ આપવામાં આવી, એમને ઇયરિંગ આપવામાં આવી અને નાકમાં પહેરવાની નથણી પહેરવામાં આવી, ચાંદીના પાયલ આપવામાં આવ્યા। આ બધી જ વસ્તુઓ એમને આપવામાં આવી। આ ઉપરાંત એમને આખા વર્ષનું અનાજ, ઘરની જરૂરિયાતની તમામ વસ્તુઓ અંબાણી પરિવાર તરફથી ભેટ આપવામાં આવી અને આ કાર્યક્રમની અંદર 800 લોકો હતા। એ આખા કાર્યક્રમનો જમણથી માંડીને ભેટ આપવાથી માંડીને દરેક વસ્તુઓનો ખર્ચ જે છે એ અંબાણી પરિવારે ઉઠાવ્યો હતો। અને આ જ્યારે પ્રસંગની અંદર નીતા અંબાણી, મુકેશ અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા અંબાણી, ઈશા અંબાણી, એમના ઈશા અંબાણીનો હસબન્ડ આનંદ પીરામલ, બધા જ અંબાણી પરિવારના લોકો પોતે હાજર રહ્યા હતા અને જે દંપતી હતા એ બધાને એમણે આશીર્વાદ આપ્યા। નીતા અંબાણીએ આ પ્રસંગની અંદર એવું કીધું કે હવે આ સામૂહિક વિવાહનો કાર્યક્રમ પત્યો એ પછી અમારા ઘરની અંદર લગ્નના કાર્યક્રમની આજથી જ શરૂઆત થઈ ગઈ છે, કારણ કે આ 50 દીકરીઓના વિવાહ પછી હવે અંબાણી પરિવારની જે વહુ છે એ ઘરમાં પગલાં પાડવાની છે। આ પહેલાં બી જ્યારે જામનગરની અંદર પ્રી વેડિંગનો કાર્યક્રમ થયો હતો ત્યારે પણ જામનગરની આજુબાજુના જે ગામના બધા લોકો હતા એમને જમણવારનો એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ગામના લોકોને મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ જાતે પોતે પીરસ્યું હતું। તો એક વાત એટલી પણ છે કે જ્યારે આ ધન કુબેરના ઘરે લગ્ન હોય તો સ્વાભાવિક રીતના પૈસા તો બેસુમાર થવાના જ છે, કરોડો અબજો રૂપિયાનો ખર્ચો થવાનો જ છે, પરંતુ એની સાથે સાથે નાના લોકોનું ધ્યાન પણ રાખવામાં આવે છે, એ પણ એક મોટી વાત કહી શકાય। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।